નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. આપણે ત્રીજો પાઠ આયોજનની અંદર 5 પ્રશ્ન જોઈ ગયા હતા અને આજ છેલ્લો પ્રશ્ન છે. આજ પાઠ પૂરો થઈ જશે. પછીનો પ્રશ્ન એવું છે કે આયોજન પ્લાનિંગ 2 માર્કમાં પૂછાય તમારે. આયોજન પ્લાનિંગ એટલે શું? ધંધાકીય એકમ, ધંધાકીય પર્યાવરણ, તેની શક્તિઓ અને નબળાઈને ધ્યાનમાં લઈ યોજનાનું ઘડતર નક્કી કરે છે. જુદા જુદા એકમો છે એ પોતાની શક્તિ અને નબળાઈ અનુસાર જુદી જુદી યોજનાઓ બનાવે છે. શક્તિ અને નબળાઈ એટલે મોટું એકમ હોય અથવા નાના એકમ હોય તો બેયની યોજના અલગ અલગ હોય. કે મોટા એકમ પાસે ઉત્પાદન શક્તિ ઢગલો હોય તો એની પાસેની યોજના અલગ હોય. નાના એકમમાં ઉત્પાદન શક્તિ ઓછી હોય તો એની યોજના અલગ રહેશે. આ યોજના માટે દીર્ઘદ્રષ્ટિ અને અનુભવ જરૂરી છે. હવે જ્યારે તમે આવી યોજનાઓ ઘડો છો તો ત્યારે તમારે એના માટે દીર્ઘદ્રષ્ટિ એટલે કે ભવિષ્યનું વર્તમાનમાં જોઈ શકે એવી કે ભવિષ્યમાં શું બનવાનું છે, કેવી કેવી આફત આવવાની છે એના અંદાજા અત્યારથી લગાડી શકે એવી દ્રષ્ટિ અને એવા અનુભવ હોવા જરૂરી છે. એટલે ભવિષ્યની એટલે કે વર્તમાન સમયમાં કઈ વસ્તુની માંગ છે, ભવિષ્યમાં કઈ વસ્તુની માંગ થશે, કઈ વસ્તુ નહીં વેચાય, કઈ વસ્તુના ભાવ વધશે ઘટશે, એ અત્યારથી આમ અંદાજો લગાવી શકે ને એવા વ્યક્તિ આયોજન પરફેક્ટ બનાવી શકે. વ્યૂહાત્મક યોજનાની અસર લાંબા ગાળે જોવા મળે છે. જેટલી વ્યૂહાત્મક યોજનાઓ છે તમે કાલ જોઈ ગયા યોજનાના પ્રકાર, તો એ વ્યૂહાત્મક યોજના છે એ યોજના લાંબા ગાળાની હોય. એની અસર તાત્કાલિક ધોરણે જોવા ન મળે, કેમ કે જ્યારે અમલમાં મૂકો ત્યારે કદાચ ખોટે કરે એકમ, પણ એની અસર ક્યારે જોવા મળે છે? લાંબા ગાળે. આ યોજના માટે સુસંગત નિર્ણયો લેવા પડે છે, એટલે કે નિર્ણયની વ્યાપકતા યોજનાનું મહત્ત્વ છે. આ યોજના માટે જે કાંઈ નિર્ણયો લેવા પડે એને અનુરૂપ સુસંગત નિર્ણય લેવાના. એનાથી શું થશે કે ભવિષ્યમાં નિર્ણયોની વ્યાપકતા અને યોજનાનું મહત્ત્વ વધશે. પછીનો પ્રશ્ન, આયોજનના ઘટકો જણાવો. આ 3 માર્કમાં પૂછાય. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ડી વિભાગમાં આયોજનના ઘટકો પૂછાય જ છે. આયોજનના ઘટકો છે ધ્યેય, પદ્ધતિ, નીતિ, નિયમો, કાર્યક્રમ, અંદાજપત્ર. આયોજનના ઘટકો છે ધ્યેય, પદ્ધતિ, નીતિ, નિયમ, કાર્યક્રમ અને અંદાજપત્ર. ઘટકો કોને કહેવાય? કે આયોજન એક બૌદ્ધિક પ્રક્રિયા છે. આ તો બધું આપણે અગાઉથી જોતા આવી છીએ કે આયોજન સતત ચાલે છે, બૌદ્ધિક પ્રક્રિયા છે, આયોજનનો અંત નથી, સંચાલનનું પ્રથમ કાર્ય છે. તે તૈયાર કરતી વખતે ઘણી બધી નાની નાની યોજનાઓ, કાર્યક્રમો નક્કી કરી આયોજન કરવામાં આવે છે. તેને આયોજનના ઘટકો કહેવામાં આવે છે. હવે આયોજન બનાવી ત્યારે એક જ જગ્યામાં સીધું બધું આખું આયોજન નથી બનતું. એના માટે આપણે નાની નાની યોજનાઓ બનાવી છે, નાના નાના કાર્યક્રમો ઘડી છે અને પછી આયોજનનો સંપૂર્ણ અમલ થાય છે. એટલે ટૂંકમાં આયોજન એ એકલું નથી, એ આયોજન આવા નાના નાના અનેક ઘટકોથી બને છે. તો આવા ઘટકો ક્યાં છે કે જેનાથી આયોજન બનેલું છે? તો કે આખું આયોજન બનાવવા માટે એની અંદર રહેલ તત્વ કે ઘટકો જે કયો એ તત્વ કે ઘટકો જે કયો એ તમે એના અંદર રહેલા અંદાજપત્ર પેલો ઘટક છે. એનો એકમમાં નક્કી કરેલ ધ્યેયને પૂર્ણ કરવા માટે અંકુશના માધ્યમ તરીકે અંદાજપત્રનો ઉપયોગ થાય છે. પેલું અંદાજપત્ર એટલે તમને ખબર છે કે આવક અને જાવકનો અંદાજો. ભવિષ્યમાં કેટલી આવક થશે એકમને, કેટલો ખર્ચ થશે, એ ઉપરથી એકમે એક અંદાજપત્ર તૈયાર કરીને રાખ્યું હોય એ અંકુશના માધ્યમ તરીકે એનો ઉપયોગ કરે. મૂડી ખર્ચ અંદાજપત્ર, ઉત્પાદન અંદાજપત્ર, ઉત્પાદન ખર્ચ અંદાજપત્ર, વેચાણ અંદાજપત્ર, રોકાણ અંદાજપત્ર વગેરે તૈયાર કરવામાં આવે છે. એકમની પ્રક્રિયા પર અંકુશ રાખે છે અને સંચાલનને કાર્યક્ષમ બનાવે છે. આ એનો પહેલો ઘટક છે કે આયોજન બનાવતા પહેલાં જુદા જુદી આવકને લગતા અંદાજા, મૂડી ખર્ચને લગતા અંદાજા, ઉત્પાદન ખર્ચને લગતા અંદાજા, વેચાણ ખર્ચને લગતા અંદાજા, એ બધાય પત્રકો બનાવવાના છે અને પછી આયોજન આગળ વધશે. એકમની પ્રક્રિયા પર અંકુશ રાખે છે અને સંચાલનને કાર્યક્ષમ બનાવે છે. અંદાજપત્રનું કામ શું છે કે એકમની જે કાંઈ પ્રક્રિયા છે એના ઉપર અંકુશ રાખે. અંકુશ મતલબ કે તમે ખર્ચ માટેનો અંદાજો લગાડેલો છે કે આ કાર્ય કરવા માટે આટલો જ ખર્ચ થશે, તો એ ખર્ચ ઉપર અંકુશ આવ્યો.
હવે કોઈ મનસ્વી રીતે મન પડે એવો ખર્ચો નહીં કરે કે જે કામ કરવા માટે 500નો ખર્ચો થતો અહીંયા 1500 નહીં વાપરે, કેમ કે અગાઉથી નક્કી છે એ કામ માટે કે આ કાર્ય માટે આટલો જ ખર્ચો થશે. એ અંદાજપત્ર. પછી નિયમો. આયોજનમાં નક્કી કરેલ કાર્યક્રમને પાર પાડવા જરૂરી છે. નિયમો વિધિ નિશ્ચિત કરી સ્પષ્ટ સમજ આપે છે. તેનાથી કર્મચારીમાં શિસ્તની સ્થાપના તથા ધ્યેય સિદ્ધ અને નિરીક્ષણનું કાર્ય સરળ બને છે. નિયમો બનાવવાના છે. જો નીતિ નિયમો બે અલગ અલગ આવશે આગળ. હમણાં નીતિ તમે કોઈ પણ ફોર્મ બોમ કે આ તે ભરતા હોય તેમાં લખ્યું હોય નીતિ નિયમો લખ્યું હોય ને, તો નીતિ છે એ આપણી એક ધંધાની ઘડતર કરવાની, એ આગળ આવશે સમજાવીશ. નિયમો શું કામ હોય છે કે તમે જે નીતિ ઘડી છે કે તમે જે અનુસાર ધંધો કરવા માગો છો એનું પાલન કરાવવા માટે નિયમો બનાવવા પડે. કેમ કે લાખો કર્મચારી કામ કરતા હોય કે બધાય તમારી વાત માને નહીં, કે એ કર્મચારી ઉપર સખત અંકુશ રાખવા માટે આપણે નક્કી કરેલા આયોજન મુજબ કામ થાય એના માટે તમારે જુદા જુદા નિયમોનું ઘડતર કરવું પડે છે. તો આયોજનમાં નક્કી કરેલ કાર્યક્રમને પાર પાડવા જરૂરી છે. નિયમો વિધિ નિશ્ચિત કરી સ્પષ્ટ સમજ આપે છે. આ નિયમો શું કરે છે? વિધિ નક્કી કરી દે અને સ્પષ્ટ સમજ આપે, કર્મચારીને સમજાય છે કે મારે આમ જ કરવાનું છે, આમ નથી કરવાનું. આ નિયમોનું ઘડતર છે. એટલે ઉત્પાદનની આખી વિધિ નક્કી કરી હોય તો ઉત્પાદન જે નિયમ અનુસાર થતું એ નિયમ ઉપર જ કરવાનું. વેચાણમાં જે કાંઈ નિયમો હોય એ નિયમોનું પાલન કરીને પછી જ વેચાણ કરવાનું છે. એટલે કે વેચાણની વિધિ, ઉત્પાદનની વિધિ, એ બધી વિધિ, પેકિંગ કરવાની વિધિ, એ નક્કી કરવાનું કામ કોણ કરશે? આ નિયમો. એ નિયમો ઘડો એટલે તમે એ વિધિ નિશ્ચિત થઈ જાય, એની સ્પષ્ટ સમજ આવી જાય કર્મચારીઓને. તેનાથી કર્મચારીઓ શિસ્તની સ્થાપના તથા ધ્યેયસિદ્ધ અને નિરીક્ષણનું કાર્ય સરળ બનશે. તમે નિયમો બનાવો એટલે કર્મચારી શિસ્તમાં આવી જાય, શિસ્તથી કામ કરશે એટલે બિનજરૂરી ખોટી અવર જવર, આતે વાતચીત, ખોટો કામનો બગાડ એવું કંઈ થશે નહીં. તમારું ધ્યેય સિદ્ધ સરળ બનશે અને કડક નિયમો છે એટલે તમારું નિરીક્ષણનું કાર્ય સરળ બનશે. તમે બોર્ડની પરીક્ષા દેવા જાઓ તો અહીંયા તમારે રિસિપ્ટની પાછળ નિયમો લખ્યા હોય કે આ સપ્લીમાં કાંઈ લખવું નહીં ને પેપરની બાજુવાળી વાત નહીં કરવાની ને ચોરી કરવી નહીં ને બધાય પ્રશ્નનો જવાબ આપવાના, એ નિયમો લખ્યા હોય. એ નિયમો કેના માટે હોય? સુપરવાઇઝરને નિરીક્ષણનું કાર્ય કરવામાં સરળતા રહે એટલે પહેલેથી જ બધા નિયમો લખેલા હોય. એમાં એ નિયમોનું તમને કહી દે કે કોઈ પણ બહારનું સાહિત્ય કે અંદર લઈને આવવાની મનાઈ છે, પહેલે જ કહી દીધું હોય. પરીક્ષાનો સમયથી અડધી કલાક વહેલું હાજર રહેવાનું, એ નિયમો આપ્યા હોય. એનાથી શું થાય છે કે નિરીક્ષણનું કાર્ય સરળ બને છે. તમારે જે કાંઈ કામ કરવાનું છે કામને સરળ બનાવવાનું કામ કોણ કરે છે? આ નિયમો. દાખલા તરીકે કામના કલાક દરમિયાન કામદારોએ મોબાઈલ ઉપયોગ કે ધૂમ્રપાન કરવું નહીં. આ નિયમ છે કે કામ કરતા હોય એ સમય દરમિયાન નહીં ધૂમ્રપાન કરવાનું કે નહીં એનો મોબાઈલનો ઉપયોગ નહીં કરવાનો. એનાથી કામ છે એ સારી રીતે થાય, ધ્યેય સિદ્ધ સરળ બને અને તમારે ખોટું નિરીક્ષણ રાખવાની જરૂર નહીં પડે. પછી કાર્યક્રમો. ધંધાકીય એકમ કરવાના થતાં કાર્યને ક્રમ આપવામાં આવે છે. તેને જો કાર્યક્રમ મુજબ કામકાજ થાય તો ધ્યેયસિદ્ધ પ્રશ્ન ઊભા થતા નથી. કાર્યક્રમ મુજબ કામકાજ થાય છે કે નહીં તે જોવાનું, તેને નક્કી કરેલ ધોરણો સાથે સરખાવી જો તેમાં વિચલન જણાય તો સુધારાલક્ષી પગલાં લેવાના છે. કાર્યક્રમ શું છે કે આપણે જે કાંઈ ધ્યેય સિદ્ધ કરવાનો છે તો એના માટે અસંખ્ય કાર્ય કરવા પડશે. કે ખાલી આમ નક્કી કર્યું કે આ ધ્યેય સિદ્ધ કરવાનું છે ને એમનેમ થઈ જાય એવું તો બનતું નથી. તો ધ્યેય સિદ્ધ કરવા માટે અસંખ્ય કામ કરવા પડે છે. તો આવા અસંખ્ય કામને આપણે એક ક્રમબદ્ધ કાર્યક્રમ નક્કી કરશે. તમે સ્કૂલમાં ટાઈમ ટેબલ આવે છે ને કે શનિવારે આ પહેલો પીરિયડ આટલાથી આટલા, બીજો પીરિયડ, ત્રીજો પીરિયડ, એ આખો તમે એક કાર્યક્રમ બનાવેલો કહેવાય કે આ કાર્યક્રમ છે આપનો આજના દિવસનો. મોદી ક્યાંય વિઝિટમાં જવાનો હોય તો એનો કાર્યક્રમ નક્કી હોય કે આટલા વાગે આવશે, આટલા વાગે આમ કરશે, આટલા વાગે રામ મંદિરે પહોંચશે, ભાષણ દેશે. એ કાર્યક્રમ જેટલા કાર્ય કરવાના એ કાર્યના સમૂહને એક જુદો જુદો ક્રમ આપીને નક્કી કરવું. એનાથી શું થશે? કાર્યક્રમ મુજબ જો કામ થશે તો તમારો ધ્યેય સિદ્ધનો પ્રશ્ન ઊભો થશે નહીં. તમારા બધાય કામ સમયસર પૂરા થશે જો તમે નક્કી કરેલ કાર્યક્રમ મુજબ હાલશો તો. અગાઉથી જ નક્કી હોય ને તમારો કોર્સ પૂરો કરવા માટે અમારી પાસે કાર્યક્રમ હોય કે આટલેથી આટલું હલાવી જ દેવું છે તો જ પૂરો થશે, નકર ન થાય. એટલે અમારો એક ધ્યેય છે કે તમારી બોર્ડની પરીક્ષા આવે એની પહેલાં કોર્સ પૂરો કરવો. તો એના માટે અમારે અગાઉથી કાર્યક્રમ બનાવવો પડે કે આટલું આટલું હાલી જવું જોઈએ તો પરીક્ષા આવશે ત્યાં કોર્સ પૂરો થઈ જશે. તો
તો એ કાર્યક્રમ મુજબ કામ કરશે ને તો ધ્યેય સિદ્ધ સરળ બનશે, પ્રશ્ન ઊભા નહીં થાય. પણ કાર્યક્રમ બનાવ્યો તો ખરેખર એ મુજબ આવેલા જ નહીં, આડેધડ મન પડે તે મન પડે પીરિયડ લઈ લીધો, હલાવ્યું તો હલાવ્યું, ન હલાવ્યું તો કોર્સ પૂરો નહીં થાય. સમય આવશે ત્યાં ધ્યેય સિદ્ધ નહીં થયું હોય. એટલે કાર્યક્રમ મુજબ કામ થાય છે કે નહીં તે જોવાનું, તેને નક્કી કરેલા ધોરણો સાથે સરખાવવાના. ધોરણો એટલે એક માપ છે કે માપ નક્કી કર્યું કે 3 મહિનામાં 4 પાઠ હાલી જવા જોઈએ, એક માપ છે, એક ધોરણ છે, પ્રમાણ છે. તો જોવાનું 3 મહિના થાય ચેક કરવાનું, 4 પાઠ હાલી ગયા નથી હાલ્યા તો મતલબ કે પાછળ જઈએ આપણે કોર્સમાં આવતા વખતે ભગાવીને વધારે આગળ કરી દેશે, 4 પાઠ લઈ લેશે. આ વિચલન એટલે ખામી. કાર્યક્રમમાં એવું નક્કી હતું કે 3 પાઠ 4 પાઠ હાલી જવા જોઈએ, ખરેખર એવું હાલ્યું નથી. ધોરણોને સરખામણી કરી હકીકત સાથે નથી હાલ્યા તો વિચલન જણાવી. વિચલનને શું કરવાનું છે? દૂર કરવાનું છે, સુધારાલક્ષી પગલાં લેવાના છે આ કાર્યક્રમ. પછી હેતુઓ. ધ્યેય નક્કી કરવું અને તેને પાર પાડવું તે ધંધાકીય એકમનો મુખ્ય હેતુ છે. ધંધાકીય એકમનો મુખ્ય હેતુ એક જ છે, ધ્યેય સિદ્ધ કરવો. બસ એક જ હેતુ, એના ઉપર જ કામ કરે છે. એકમને અસર કરતા દરેક પરિબળોને ધ્યાનમાં લેવા પડે છે. આના માટે એકમ ઉપર છે કાંઈ પરિબળો અસર કરે છે, યાંત્રિક પરિબળો હોય કે બાહ્ય પરિબળો હોય કે કુદરતી પરિબળો હોય, એ બધા પરિબળોને ધ્યાનમાં લઈ અને આપણે ધ્યેય સિદ્ધ કરીએ છીએ કે ધ્યેય નક્કી કરીએ છીએ. ધ્યેય સિદ્ધ કરી શકાય તે વાસ્તવિક હોવા જોઈએ, તે વધારે પડતા મહત્વાકાંક્ષી ન હોવા જોઈએ. અગાઉ આવી ગયું ને કે ધ્યેય છે એ તમારા વાસ્તવિક હોવા જોઈએ અને મહત્વાકાંક્ષી ન હોવા જોઈએ. વર્તમાન જોઈ શકાય એવા હોવા જોઈએ, વાસ્તવિક હોવા જોઈએ. આડેધડ તમે નક્કી કરી લ્યો કે આટલે પૂછું જ ન ચાલે. એટલે સ્પષ્ટ હોવા જોઈએ અને વાસ્તવિક હોવો જોઈએ. ધ્યેય સ્પષ્ટ હોવો જોઈએ તો ખાસ જરૂરી છે. શું કામ? કે આજ નક્કી કર્યું કે મારે 80% લેવા જાય, તમે ધ્યેયથી મહિના મહેનત કરવા, મહિનો થયો ત્યાં વળી બદલી નાખ્યો, હવે 80 નહીં આવે, હવે 60 કરી નાખી. વળી 2 મહિના થયા કે 60 નહીં આવે, 50 કરી નાખી. તો આવો ધ્યેય ન હાલે. ધ્યેય કેવા હોવા જોઈએ? ધ્યેય છે એ સ્પષ્ટ હોવા જોઈએ અને વાસ્તવિક હોવા જોઈએ, કે એક નક્કી જ હોવું જોઈએ કે આટલે પહોંચવું છે એમ. પછી એમાં ઘણી ફેરફાર કરો એમ ન હાલે. આ હેતુ કંપની એવું નથી કહેતી રિલાયન્સ પર એમ કે હાલો પેટ્રોલ બનાવી, વળી 2 મહિના ના હવે પેટ્રોલમાં નથી મજા આવતી, હવે કાંઈક બીજું બનાવી, વળી 2 મહિના થાય વળી હવે કાંઈક બીજું, એમ ન હાલે. એ હેતુઓ છે એ વાસ્તવિક અને સ્પષ્ટ હોવા જોઈએ કે અહીંયા જ જવું છે, અહીંયા પૂછવું છે. વિધિ અને પદ્ધતિ. એકમના કાર્યક્રમ પાર પાડવાની વ્યવસ્થા દર્શાવે છે. વિધિ શું દર્શાવે? કે એકમમાં જે કાંઈ કામ કરવાના છે કઈ રીતે કરવાના છે, એની પદ્ધતિ શું છે. વ્યૂહરચના એકમોને હરીફો સામે ટકી રહેવાની વ્યવસ્થા દર્શાવે છે. નીતિ એ ઉદ્દેશોને કઈ રીતે પાર પાડી શકાય તેની માહિતી આપે છે. નીતિનું કામ એક જ છે, તમને પદ્ધતિ શીખડાવે છે અને ઉદ્દેશો કઈ રીતે પાર પાડી શકાય તેની માહિતી આપે છે. અગાઉ મેં તમને કીધું ને કે નીતિ નિયમો બેય ઘડવા પડે. તો ધંધો છે એ બધાય ધંધા અલગ અલગ નીતિથી ધંધા કરતા હોય. અમુકના નીતિ જેવી શુદ્ધ હોય કે ભાઈ ગમે એ થાય ગ્રાહકોનું શોષણ નથી કરવું, તો તમારા ઉદ્દેશો એ નીતિને ધ્યાનમાં રાખીને પૂરા કરવાના છે. એ વિધિ નક્કી કરેલ ઉદ્દેશોને કઈ રીતે પાર પાડવાનો તેનો માર્ગ બતાવે છે. દાખલા તરીકે એકમ ત્રિમાસિક વેચાણના આંકડા મેળવી વાર્ષિક વેચાણના ધ્યેય પાર પાડવાના પ્રયત્ન કરે છે. એટલે વાર્ષિક જે ધ્યેય છે આપણો એને સિદ્ધ કરવા માટે આપણે 3 મહિને વેચાણનો આંકડો ચેક કરશી. આમ સફળતાની શક્યતા વધી જાય છે. ટૂંકમાં વિધિ એટલે અમુક પ્રવૃત્તિ કેવી રીતે કરવી તેના માટેની રીત, પદ્ધતિ. અમુક પ્રવૃત્તિ એટલે એકમમાં ઢગલોબંધ પદ્ધતિ થાય છે તમને, ઉત્પાદન, ખરીદી, વેચાણ. તો એ બધી કઈ રીતે કરવું, ઉત્પાદન વેચાણ કેમ કરવું, તો આ નીતિ છે. નીતિ, વિધિ ને પદ્ધતિ. કે એ નીતિ મુજબ કામ કરવું, કે એ નીતિ કે ઉદ્દેશોનું ઘડતર કર્યું છે એ મુજબ કામ કરવું, વિધિ ને પદ્ધતિ. પછી નીતિ. આયોજનમાં નક્કી કરેલ ધ્યેયને પાર પાડવા સંચાલકો જે નિર્ણય અને વ્યૂહરચના નક્કી કરે તેને નીતિ કહેવાય. શું કીધું છે? કે ધ્યેય સિદ્ધ કરવા માટે ઉચ્ચ સપાટીએ જુદા જુદા નિર્ણયો લેવા પડે. એ નિર્ણયો સખતય હોય, કર્મચારીના હકમાં હોય અને નોય હોય, પણ ખરેખર તો આવા નિર્ણયો લેવા જ પડે છે. તો ધ્યેય સિદ્ધ કરવા માટે આવા કઠોર નિર્ણય લેવા પડે. આપણે બોર્ડમાં 80% લેવા છે એવું ધ્યેય છે તમારું, તો એના માટે તમારે બધાય સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રોગ્રામ બધું કાકાના મામાના માસીના લગ્નને આ બધું તમારે પડતું મૂકવું પડે. જુદા જુદા કાર્યક્રમ ફંક્શન આ તે બધું મૂકવું પડે પડતું. તો તમારા ધ્યેય સિદ્ધ કરવા માટે આવા કઠોર નિર્ણય લેવા પડે. તો આવા નિર્ણયોને વ્યૂહરચના નક્કી કરો ને એને કહેવાય નીતિ.
કે હું મારા ધ્યેય સિદ્ધ કરવા માટે આ નીતિથી જ કામ કરીશ. સવારે વહેલી ઉઠીને વાંચીશ કે વહેલી ઉઠીને વાંચવાનું થશે, રોજ વાંચવાનું 2 કલાક એવું નક્કી જ હોય. એ તમારી નીતિ છે, એ તમારી દાનત. જો એ તમારી નીતિ બગડે તો તમારે ધ્યેય સિદ્ધ ન થાય. તમારે એવું નક્કી કર્યું હતું કે ભાઈ આપણે કોઈ પ્રોગ્રામમાં, સાંસ્કૃતિક કાર્યક્રમમાં કે હગાવાલાના લગ્ન, મેરેજ આમ તેમ જાસી નહીં, અને પછી તમારી નીતિ બગડી, 2 મહિના વાંચ્યું બરાબર, અને પછી કે હાલો હવે આજ નહોતી જઈ આવું, 2 દી જઈ આવું, એમાં હું બગડવાનું હતું, તો ધ્યેય સિદ્ધમાં મુશ્કેલી પડે. અને ધંધાકીય એકમમાં આવી નીતિનું ઘડતર થાય છે. એના માટે જુદા જુદા નિર્ણયો લેવાય છે. એનાથી એકમની છાપ ઊભી થાય, એકમની કુશળતા અને કાર્ય પદ્ધતિનો પરિચય આપે છે. એક છાપ ઊભી થાય, જે એકમ જે નીતિથી ધંધો કરતો હોય ને એનાથી એકમ પ્રતિષ્ઠિતતા વધે. જેમ કે પાર્લેજી બિસ્કિટ કોઈ દી તમે એમની ગુણવત્તામાં ઓલી નહીં અનુભવો કે જેવા આવે છે એવા ને એવા વર્ષોથી આવે છે. તો એક પ્રતિષ્ઠિત એક છાપ ઊભી થઈ કે આ કંપની છે કોઈ દી છેતરપિંડી કરતી નથી. ધ્યેયની માફક નીતિ પણ વ્યવહારુ અને વાસ્તવિક હોવી જોઈએ. ધ્યેય છે જેમ વાસ્તવિક અને વ્યવહારિક હતો એવી રીતના નીતિ કેવી હોવી જોઈએ, તમારી સ્પષ્ટ હોવી જોઈએ, કે તમારી નીતિ સાફ હોવી જોઈએ. સાફ નીતિથી ધંધો કરવાનો. દાખલા તરીકે શાક પર માલનું વેચાણ કરવાની નીતિ. તમે એવું નક્કી કર્યું હોય કે ભાઈ શાક પર માલનું વેચાણ એટલે કે ઉધાર વેચાણ નહીં કરીએ અને નહીં જ કરવાનું. પછી બદલી ન જાય કે 2 હગાવાલા આવ્યા તો એને ઉધાર વેચાણ દીધું, બીજાને ન દીધું. 10 ગ્રાહકોને ઉધાર વેચાણ દીધું, બાકી 10 આવ્યા એને ના પાડી. એવી નીતિથી ધંધો ન થાય. તમારી નીતિ સ્પષ્ટ હોવી જોઈએ અને બધા માટે એક સમાન હોવી જોઈએ. પછી વ્યૂહરચના. આયોજનમાં નક્કી કરેલ ઉદ્દેશોને પાર પાડવા ઉપયોગમાં લેવામાં આવતી યુક્તિ એટલે વ્યૂહરચના. ઉદ્દેશો પાર પાડવા માટે જે કાંઈ તમે યુક્તિઓ કે વ્યૂહરચના બનાવો છો, ઉદ્દેશો પાર પાડવા માટે તમે જુદા જુદી કામ કરતા હો ને, કે તમારા જે કાંઈ નક્કી કરેલ ઉદ્દેશો છે એને સિદ્ધ કરવા માટે જુદા જુદી યુક્તિઓ ઘડો, પ્રયત્ન કરો, વ્યૂહરચના બનાવો. તેનાથી એકમ બજારમાં હરીફો સામે કે અસર કરતા અન્ય પરિબળો સામે ટકી શકે છે. ફાયદો શું થાય વ્યૂહરચનાથી? આપણે હરીફો સામે ટકી શકીએ. આપણો હરીફ કાંઈ નવી વસ્તુ લોન્ચ કરે બજારમાં, એની પહેલાં આપણે લોન્ચ કરતા. બજારમાં પહેલાં ભારે ભરખમ ગાડીઓ જ આવતી, આખી મેટલની એવી જ. પછી કંપનીએ ફાઇબરની, પ્લાસ્ટિકમાંથી ચાલતી એકદમ ફોરી ગાડી લોન્ચ કરી તો એને સફળતા મળી. તો આ તમારી વ્યૂહરચના છે કે તમે આગળ ધંધામાં કઈ રીતે કામ કરવા માગો છો. તો આજ એનું સેલિંગ વધારે છે. લેડીઝમાં એ જ ગાડીઓ વપરાય છે બધી. પહેલાં જે આવતી બધી આખી એકદમ વજનદાર ગાડી આવતી, તો વજનમાં હલકી અને પ્લાસ્ટિક ફાઇબરનો ઉપયોગ કરીને ગાડી બનાવી, તો એનું વેચાણ વધ્યું. તો આ એક વ્યૂહરચના છે કે આપણે ધંધો કેમ કરવો એની. ઉપયોગ લશ્કર અને રમતગમત ક્ષેત્રમાં પણ થાય છે. આવી વ્યૂહરચનાનો ઉપયોગ લશ્કરમાંય થતો હોય, રમતગમતમાંય થતો હોય. ક્રિકેટમાં જોતા હશો તમે તો ઓલા બધા આખો ઘેરો ભરીને વાતચીત કરતા હોય બધાય. તો એ નીતિ નક્કી કરે, વ્યૂહરચના બનાવે કે આને કેમ આઉટ કરવો, આને કેવી રીતના પકડવો. લશ્કરમાં એમ જ છે ક્યાંથી કઈ બાજુ જવું, આતંકવાદીઓને કેમ મારવા, વ્યૂહરચના બને. ઓપરેશન, લશ્કરમાં જે કાંઈ વ્યૂહરચના બને એને ઓપરેશનનું નામ અપાય કે આ ઓપરેશન પાર પાડવાનું છે. વ્યૂહરચના હરીફોથી ગુપ્ત રહે તે પણ જરૂરી છે. એટલે આપણે જે કાંઈ વ્યૂહરચના બનાવી છે, જે કાંઈ નવી વસ્તુ લોન્ચ કરવા માગી છે, એ આપણે હરીફોથી ગુપ્ત રહેવી જોઈએ. યોગ્ય વ્યૂહરચનાના કારણે એકમની મહત્તમ સફળતાની ખાતરી મળે છે. જો તમે સારામાં સારું આયોજન, યુક્તિઓ લગાડશો, સારી વ્યૂહરચના ઘડશો, તો તમારે એકમની સફળતા વધી જશે બીજા કરતાં. હરીફ તમારાથી પાછળ રહી જશે. બસ આજે આટલું જ. પાઠ પૂરો થઈ ગયો છે. હવે નવો પાઠ આપણે પછીના વિડીયોમાં ચાલુ કરશી. આભાર.